દિલથી ભજનમાં જીવા. તમને મજા આવી કે ન આવી પણ મને બહુ મજા આવી. પ્રગટ આજ તો જોઈતા આમ જાણે જીવણ સાહેબની આટા મારતી હોય આમ. આ ભજન છે. હવે એક વિનંતી એ કરું જો અડખે પડખે વાળા લંબે નારાયણ કરે ને એને મહેરબાની કરીને કયો ઊભા થાય અને વાહે બેઠા ને એ બધાને કહું કે આટલી બધી જગ્યા છે જેટલી જો ભરાઈ જાય એટલું આવવા દો નજીક તો જરાક શરીરને નજીક લઈ લે થોડુંક આમ. ઓરા આવો કરીએ વાતો તમારા વિના નથી રહેવાતો. આ મારું કીધેલું છે તો જીવણ સાહેબની વાતો છે. અમારે તો ખાલી પીરસવું છે તમને. આવો આવો જરાક જો વિનંતી મારી સાંભળો તો આ પાછળ ઊભા છો ને એ બધા હવે આ બેનું દીકરી બધી માતાઓ બધી છે ને નજીક નજીક અહીં હોતા હોય ને એને જગાડીને એને કે હું હોય વાહે જાઉં એટલે હું અમને જરાક એમ થાય કે સાંભળે છે પછી ભલે હોતા હોય પણ આમ નજીક લંબે નારાયણ કરે એ ભક્તિ લેટણ ભક્તિ છે. પણ એ પછી સવારે 6 વાગે એ ભક્તિનો પ્રકાર કીધો છે લેટણ ભક્તિ. એટલે લેટણ ભક્તિ વાળા પાછળ જવા દેવું. હાથ જોડું છું બામણનો દીકરો જરાક જો એવું કોક તો ઊભા થાવ એટલે આપણે ઊભા થાવું તો કોક નજીક આવશે. આકાશ તો ખુલ્લું જ છે એમાં કાંઈ એવું નતા. અને એમની પહેલી તિથિ આપણે ઉજવી હતી ને બાપુએ પહેલી વહેલી મોહનપુરી બાપુની તિથિ ઉજવી તેથી મને બોલાવ્યો હતો એને. હે 27 વર્ષ પહેલા એમના પિતાજીની તિથિ હતી તેથી કે દાદા ભજન કરવા હાલો. ભજનાનંદી તો હાલા એટલા. અને આ અમારા બમ બાપુ જો બેઠા હોય એક ધારા બેઠા રહ્યા તો આપણે તો જોવાનું છે બધા કાળા માથાના માનવી બધા વયો જરા. અને કોઈ હુએ નહીં હુવું પાછળ છૂટે છે એવું કઈ નથી દાદાગીરી નથી કઈ. એટલે सब घट में मेरा साइया सब घट में मेरा साइया खाली घट नहीं कोई ए सब घट मेरा साइया खाली घट नहीं कोई बलिहारी उस घट की कि जिस घट में प्रगट हो बलिहारी उस घट की जा घट पर घट अपना जीवन ત્યાં રાખીએ અને વાગે એ વાગે વાગે અનહદ તું
પચીસ ને લેજો અને સરસ્વતી અડસાઠ 68 તીરથ અહીંયા છે. આ જીવને નક્કી કરી લીધું આગલા ભજનમાં બધું પ્રશ્નો કર્યા કે ઘડીકમાં મન મારું એમ થાય કે તપસ્યા કરું ને આમ કરું ને તેમ કરું ને ઘડીકમાં એમ થાય કે બારવો ફરો ને ઘડીક થાય કે અંદર બેસી જાઓ. જેમ આપણને મૂંઝાય છે ને એમ મૂંઝાયેલા જીવણ સાહેબે જ્યારે ભીમ સાહેબને કીધું કે આટલી એટલી તકલીફ. અરે કોક દીક રામાયણ ખોલો, ભગવાન રામને જેટલી જેટલી મનુષ્યને તકલીફ પડે એટલી પડીને ત્યારે એના ગુરુ વશિષ્ઠને કીધું કે આ શું છે આ બધું. અને એમાંથી એક રામાયણ પ્રગટ થઈ જેનું નામ હતું યોગ વશિષ્ઠ રામાયણ, જેમાં એના ગુરુએ કીધું કે રામ આમ જીવાય. અને એ જ આપણા જીવણ સાહેબે પૂછ્યું તેથી એના ગુરુ ભીમ સાહેબે કીધું એ છે કે હે જીવન ગંગા રે યમુના રે સરસ્વતી અને છે ત્રિવેણી કેવા ખાતે ત્રિવેણી કેવા
જલા જ્યોતિ અરે વર્ષે તો અંધારો મટી જાય એની આંખનું એને અંધારો મટી જાય એની આંખનું પછી એને નૂર નજરોમાં આવે એને
સંદેશો આ સતલોકનો સંદેશો સંદેશો આ સતલોકનો એને ભીમ સાહમે ભેજો ને પત્ર લખ્યો ગુરુએ પ્રેમથી જીવન લગ્ન કરીને લેજો જોગણ મને મેલીને કહાયા બાબજી એ મારા બાળપણના તમે છો મેલી તમ વિના એકલા વરસે આંસુડાની હેલી જોગણ મને કોઈ કરી કામણ મને કોઈ કરી કોઈ કરી એ આયલો જાય ઓયો જાય આયલો જાય ઓયો જાય આયલો
ભક્તિ ફરતી દેશ ને દેશ ભગવાન રવિ લવનું ગુણાય અને હું તો લઈ લઉં જોગણનો વેશ મારા હરીને હાલું ગોતતી હું તો ફરતી દેશ વિદેશ મારા મોહન પધારો મંદિરે હવે તમારા વિના નહીં રેવાય હાલો ને સુખ દુઃખ ની કરીએ વાતડી તો મારા તનમાં ટાઢક થાય સુખ દુઃખ ને કરીએ વાતડી તો મારા તનમાં ટાઢક થાય કામણ મને કોઈ કરી જો પણ મને
દાસી જીવન સત ભીમના ચરણા આ તો પ્યાલો પીધાના દેજો પરમા કુળની ગોવાલણીને તમે સાના માગો છો દાસી જીવન સત ભીમના ચરણા આ તો પ્યાલો પીધાના જીવનને જડાશે બેડિયું જડાશે બેડિયું લાખડું કરે છે મેઘવાળ એ મારી વેલેરી ભામ રાખતા ભેળું થયું નહીં એની કુમાર થઈ ગઈ જને જાણ રાજા સિપાહી મોકલે રાજા સિપાહી મોકલે
ધાજી ઉકેલો હાથ કોરીમાં શું લોભાણો મારે નથી જોતા લાખ બેલા
અખિલ બ્રહ્માંડનો નાથ અહીંથી જાય શેઠ બનીને. આ ભાવ જગત આખું જ અલગ છે નો ગાઈ હગાય નહીં કરે. મારું કામ છે તો એની દયા છે એની તો મજદારે કિનારા હોય એની કૃપા છે. છતાં અખિલ બ્રહ્માંડનો નાથ આવીને એમ કે મારે જીવણ ભગતને કોર્યું ભેટ ધરવી છે ને મને ઘણા વર્ષે દીકરો દીધો. હું માંજ્યો હતો ભગવાન કે માંજ્યો હતો મને દીકરો દીધો મારે એને ભેટ ધરવી છે. તો એના ગુરુને છેલ્લે યાદ કરે છે. ભીમ ભેટ્યા ને મારો દુઃખ ભાંગ્યા એ દાસી જીવન કરે પુકાર પુકાર પુકાર. સાઠ કોરીને બદલે 600 દીધી. આ મીંડું હેડાવી દે સંત. હાઠની માથે લે કે મીંડું 60 કોરીને બદલે 600 દીધી. તેથી રાજી થઈને નંદ કુમાર એ તેથી રીજીને તો જેને વીતી હોય તે જાણે એ જાણે. વીતી હોય તે જાણે ઘાયલની ગતિ ઘાયલ જાણે. દરેક નું કામ નથી. વીતી હોય તે જાણે ઓ ફરવીતી તું જાણે પ્રીતને. સાયાજીને કહેજો આટલી એ મારી આમાંથી કોઈ જઈને કહેજો જઈને કહેજો
કરી દેવા ઓહો હો વેલે રે સતવાલા જેમ રાજા કરણને વાલા દાન બ્રહ્મુહૂર્ત છે છેલ્લો દોર પ્રભાતી સામગ્રી સમાન કોઈ નહીં ઔષધિ કોઈ જાત કૃષ્ણ સમાન નથી કોઈ દેવતા નિંદા જેવું નથી તમારું નામ હું જયુ બાપુ આજ ફોટો બતાવ્યો એને મને ગોંડલ સ્ટેટના રાજમહેલની અંદર જઈ અને જે કોરિયું અહીંથી ભગવાન લઈને આવ્યા હતા ઘોઘાવદરથી
સામણો શેઠ બનીને એ કોરિયું ઓરિજિનલ કોરિયુંના ફોટા બતાવ્યા. હા, ઓરિજિનલ ફોટા. પણ એક કોરી એવી છે કે એમાં ભગવાન કૃષ્ણની મોર છાપ છે. હો, કૃષ્ણની મોર છાપ એનું પ્રમાણ છે. ઈ કોરીના દર્શન કોઈને આ મહારાજા અત્યારે છે કરાવતા નથી. એક જ દિવસ ઈ કોરી બહાર નીકળે છે એના ખજાનામાંથી, અને ધનતેરસને દિવસે એટલે દિવાળીની કાળી ચૌદશની એની આગલો દિવસ ધનતેરસને દિવસે તેથી પૂજા કરે એની અને દર્શન થઈ શકે એમ. પણ પછી એક મને એક ફોટો એવો બતાવ્યો કે જ્યાં એ કુંભાજી જ્યાં બેસતા અને એની સામે મોટી લોબી હતી અને એ લોબી ઉપર જીવણ બાપાએ ન્યા જઈ અને સતારા હાથમાં લઈ અને ન્યા સ્ટેટમાં જે ભજન ગાયેલું ને બરોબર ને વાત બરોબર છે. ઈ લોબી બતાવી આખે લાંબી જબરજસ્ત આપણા જીવણ સાહેબે હાથમાં સતાર લઈને જે ભજન સંભળાયું. કાયામાં શું મોહી રહ્યો, આમાં હાડકા ને ચામડા સિવાય બીજું કઈ છે કદાચ. આ તો ભીખિયાનું ઠામ છે જે સીતારામ સામે મોટ ગજતો ભાવ જગતમાંથી આવ્યું એક ફૂલડું. ઈ કોરીની પૂજા જે થાય છે અને એની જે ભગવાન કૃષ્ણના મોરછાપ વાળી અને એની પૂજાની અંદર જે ફૂલ વપરાણા હોય, ફૂલ ચડાવ્યા હોય, ઈ ફૂલ આખું વર્ષ હુકાતા નથી. ગમે એવું ફૂલ હોય 24 કલાકમાં તો કરમાઈ જાય. આ કોરીની જે ફૂલ અડી ગયું અને આ ફૂલડું જેના હૃદયની અંદર ટચ કરી ગયું મારા બાપ, ઈ ભવો બહુ હુકાઈ ગયો. એ લીલું જ નહીં. ગાય ધૂતીને ધન ભેળું કીધું, દાતીને બેઠો તમારો હુકમ હાલે ભણવાનો છો તું ગુલામ, એ વાનો છે ગુલામ. આયા તારો હુકમ હાલે. ભણવાનો છો ગુલામ, એ બાજીગરનો વાનર સદસી, બાજીગરનો વાંદરો.
વાન દશરથી ભરે કૃષ્ણ મનવા ભરે કૃષ્ણ મનવા તું શાને માટે ભરતો સેજે સીતારામ સેજે સીતારામ સેજે સીતારામ મનવા પ્યારે રાધે શાને માટે ભજતો નથી ભાઈ તું શાને માટે ભજતો નથી સેજે સીતારામ સીતારામ જય શ્યામ પાપ તળી તે પાડજ બાંધી ધર્મ માન રાખ્યું કોઈ દીધ્યા પાપ તો પાડજ બાંધી એ ધર્મ માં રાખ્યું ધ્યાન એ ભોળાની દાસ કહે ભોળાની દાસ કહે ભૂલી જવાથી ભોળાની દાસ કહે ભૂલી જવાથી અંતે ખાવાના હેરાન મનવા સાને સેજે સીતારામ પાપની પાળ્યું બાંધી એમાં પુણ્યનું નહીં કામ સંતોની સેવા કીધી નથી એની હૈયે એ તે પ્રીતે હરીને ભજી લ્યો અખંડ આઠો જામ દાસી જીવા ભીમનાથ નશાએ નામ અરે નશા આવો મજરો મારો માની લેજો હું તો નોકર તારા નામની મજરો મારો આજે મજરો કરવા આવ્યા એના દરબારની અંદર એ ભલે છાજેલું મકાન નહીં આડહરના દર્શન કર્યા પણ એ શહેનશાહ એ શાહો કે શાહ એ બાદશાહો કે બાદશાહ રાજાઓ કે રાજા ન્યા મજરા થાય ભજનનો મજરો આટલો માની લેજે મારા ભાવ હે જીવનું કાંઈક એકાદું અંશ એકાદો શબ્દ એકાદો ટચ હૃદય સુધી પહોંચી જાય નોકર બનીને કહી છે મારા બાબા હું તો નોકર તારા આજ મજરો મારો માની લે. ઓળે આવીને ઉગારી લેજે આ તો ગોલન ગોકુળ ગામની. ઓળે
સહજમાં મળી ગયા મારો વાલો એને સહજમાં મળ્યા એની સંસાર ભ્રમણા ભાગી પ્રેમને હાવ રાજી મારા સંતો અમરાપુર માણિયા
વાળા જીલે એનું કાંઈ નહીં. એ થોડું આપણે ભજ્યા કહેવાય. ભજવું હોય તો બધા આવો અહીં આટલા છો એ તો અહીં નજીક આવો દર્શન થાય. મને તાળી સંભળાવો. જે ભજાય એ બધે 14 લોકમાં એની જાણ થવી જોઈએ. કમસે કમ આ ઘોઘાવદરમાં તો જાણ થવી જોઈએ. હવે કાંઈ ફરમાઈશ નહીં હો. હે હે હા કાંઈ વાંધો નહીં. પણ હવે બે મિનિટ હવે ભજન આવ્યું છે તો રામને તો ભજી લ્યો. પેલા ઈ તો કરો કરવા જેવું ઈ છે. બગાડો તાળી. રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતારામ હરે રામ 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 સીતા હરે રામ 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 સીતા રામ 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 સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સુરમાં સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સર્વે સંતોને મારા સજ સર્વે સંતોને મારા જય જય સીતા જય જય સીતા જય જય ફરી બાપુને આપણે જે કઈ બાકી હોય એ પ્રેમથી કોઈ નારાજ આજે રાજી થવાનો તો દિવસ છે. સાહેબ નું પ્રભાતિયો મૂર્ખે માયા ભેગી કીધી દાટી બેઠો દાણિયા દે મૂર્ખે માયા ભેગી કીધી દાટી બેઠો હુવા પછી આ બધું ભોમાં રહેશે. હુવા પછી બધું ભોમાં રહેશે. કેતા આવે મારા નાથને ભજીને પ્રભુને ભૈયા પૂરા ભાવથી કરે ભૈયા ઈ પાર પહોંચી ગયા. એને સૌ જાણી
સગાડ શ્વાસ રાજા એ જનક વિદેહી મોર ભોજ રાજા એ જનક વિદેહી હરિશ્ચંદ્ર હાટે વેચાઈ ગયા હાટનો હવે પ્રભુને વધી ગયો પ્રાણ મારા નાથને વધી ગયો પ્રાણ પ્રભુને ભૈયા પાર ધોયા એ ઈચ્છો અમને આ સનાતન ધર્મ વાળિયાને મારા ગુરુને ગોવાળી અમને મૂળ ધર્મમાં વાળિયા ગુણદાસ કહે બે અભે પદને પામ્યા Shot.
છે ને એ પછી ધીમે ધીમે જે કોઈ એને રંગાય ને એનામાં બધામાં ધીમે ધીમે દાસી ભાવ આવતો જાય. આપણને એનું દર્શન થાય. એના દાખલા તરીકે જે બાપુ ગાય છે બરોબર, તો એ જો અમુકમાં આપણને ભજનમાં એને એનો દાસી ભાવ દેખાય. આપણને દાસી જીવન તો જિંદગી આખી દાસી ભાવમાં જ રહે. પછી હેમંત ચૌહાણ ને આપણે યાદ કરીએ કે એ ભજન ગાતા હોય હેમંતભાઈ ચૌહાણ, એટલે હાવ નિર્તૃત્વ એના એના આમાં અંગે અંગમાંથી દાસી ભાવ નીકળતો હોય. આપણને એનું દર્શન થાય. કારણ કે મારા બાપ જેનું તમે આરાધના કે તમે જેનું ભજન કરો એના ગુણ ઉતરે. કારણ કે આ તો મજરૂ આના દરબારમાં કરીએ એટલે એ મેં કીધું થોડુંક ટચ આવી જાય તો આપણું જીવન ધન્ય આનંદ થઈ જાય. પૈસો આનંદની વસ્તુ નથી. આનંદ અલગ વસ્તુ છે. અખંડ આઠે પોર એ તો સુખમાં ને દુઃખમાં એ તો આઠે પોર આનંદ. એનો નશો ઉતરે નહીં. એ ભાવ આપણને દેખાય. એમ જે નિજાનંદ આનંદ ખરો પણ એ નિજાનંદ પાછો પોતાને આનંદ આવતો હોય અંદરથી. એવા ભાવની અંદર આ ભજનની અંદર એ શીખવા જેવું છે. બીજું કાંઈ છે એમાં કંઈ સંગીત ને તાલ માલ તાહેરો ને એવું કંઈ છે નહીં. એક સતાર લઈને બેઠા હોય આમ આમ છવાઈ જાય એની એન્ટ્રી થાય તો એમ કે દાસી જીવન આવ્યા હો. દાસી ભાવની અંદર જિંદગી કાઢી નાખવી. એટલે આપણે અમુક ભજનોમાં મારી બેની મારી બાયુ એવા શબ્દો આવે. સખી આજની ઘડી તે રડી આમણી હોય. સાંભળવા વાળો તો બધા હોય પણ એમાં સખી શબ્દો એનો ઉપયોગ. આજની તારીખમાં તમે ગોકુળ મથુરા વૃંદાવન જો કે બધા તો સનાતન ધર્મી છો અને આ સમાજની અંદર કૃષ્ણ ભક્તિને જ્યારે દાસી જીવન લેવાય છે આ સમાજની અંદર હાવ રાધાનો અવતાર બનીને જીવવું. કારણ કે ભક્તિ તો દડી પડી મેદાનમાં સૌ કોઈ ખેલન જાય નહીં કિસી કે બાપ કી જીતે સો રહે જાય. આમાં તો કોઈના બાપની જાગીર છે. ભક્તિ તો કોઈ પણ કરી શકે અને કોઈ પણ વરણ કરી શકે. એટલે ખૂબ આપણને આનંદ કરાવ્યો. આ નરસિંહ મહેતા નામ આવ્યું ને મેં કીધું આજે પ્રથમ દિવસ છે અને ભજન એટલા માટે આપણને ચોટે છે અને લાગે છે કે મેં પહેલા જ કીધું હતું કે આ કોઈ કવિતાઓ બનાવી નથી. એને કઈ બાયણા ખુલ્લા રાખીને આમ અને ઉતરું હોય એને બધું કવિતાઓ નથી. ભગવાનનો ભેટો થઈ ગયો ને પછી લખ્યું હોય ને કે ભામ રાખતા ભેળું થયું નહીં એવી કુંભાને થઈ જાણ. એ બધું અનુભવ લાગણ કડે મેઘવા સાંભળ્યા વેલેરી કરજે અને આવવું પડે. એમ નરસૈયે જ્યારે પોકાર કર્યો એટલે આપણને આ ભજનો બધા એક પણ સંતના ભજન લેવો ને એને ભગવાનને ભેટો થયો ને પછી લખ્યા. આ કઈ કવિતાઓ ગમે એવા ટાણે લખેલી છે એની ભગવાનનો ભેટો થઈ ગયો ને એના હૃદયમાંથી ભગવાન જ બોલતો હોય એટલે વાલું લાગે છે. એટલે જીવતું છે ને હજી જીવતું રહે. દુનિયા ડૂબી જાય પણ ભજન જીવતું રહે. નકર જીવણ સાહેબના ભજન લાગે કેવા કેવા એના કાર્યક્રમો બધા ગોઠવાય કે જીવન જુઓ તેવા એવા એની ઉપર ચિંતન થાય, એની ઉપર પીએચડી થાય. ભણેલા ગણેલા છોકરાઓ બેઠા છો ને એટલે બે શબ્દો કહેવાનું મન થાય કે એના ઉપર પીએચડી થાય. કેશોદ ગોહિલ સાહેબને કોણે યાદ કરે? નાથાલાલ ગોહિલ. કેવા સંતો હરિજન સંતો ઉપર આખા પુસ્તકો લખ્યા છે દાસી જીવન ઉપર. આપણા અહીંના ઘોઘાવદરના જેણે એ દાસી ભાવની અંદર હા રાજ્યગુરુ આપણા મારા નામે નહીં બોલો નિરંજન રાજ્યગુરુ છે. આ બધા એમાં એને કંઈક તત્વ જડે છે. કંઈક ભલે કોઈ ભોળા ભાવથી એને ભજતું હોય, કોઈ જ્ઞાનથી ભજતું હોય, કોઈ વૈરાગથી ભજતું હોય, કોઈ સાધુ વેશમાં ભજતું હોય, કોઈ સખી વેશમાં એટલે કોઈ કેવા ભાવથી બધા હાયલા જાય છે એક માર્ગે. એ બધાને વંદન. એમાં નરસૈયો પહોંચી ગયો. એક દેહળ ભગત ધ્રાંગધ્રાની અંદર થઈ ગયા તો એને કૃષ્ણ સહી કરવા જેનો આવે. અરે ચારણની અંદર થઈ ગયા મહાત્મા ઈશ્વરદાસજી.
જે કૃષ્ણની ભક્તિનું પુસ્તક લખે અને કાળીઓ ઠાકર મૂર્તિમાંથી સહી કરવા આવે, આ કૃષ્ણની સહી છે. અને એને ઘોડા નાખી દીધા દરિયાની અંદર કે તારણ હારો તારી છે વસાયા પકડો બાઈ. આ બધા પહોંચી ગયેલા છે અને ભગવાનના ભેટા થઈ ગયા ને એના લખેલા ભજનો છે. બીજા સાહિત્યની ટીકા આપણે ની અંદર બધાને વંદન, પણ આ કોઈ કવિતાઓ નથી, આ તો અનુભવ સિદ્ધ બધી વાતો ભગવાનના ભેટા. અને મને એક દાસી જીવણ સાહેબનું ઈ ગમે, એને જેટલી વખત એના ગુરુને યાદ કરે ને, આપણે બધા ભેટીને જેમ રામ રામ કરીએ ને હૃદયથી ચાપીને, એમ ભીમ ભેટા બારી ભ્રમણ આમ ભેટે તાતો એક કડિયુંની અંદર એને ભીમ ભેટ્યા, ભીમ ભેટ્યા, ભીમ ભેટ્યા અને મારી ભ્રમણો ભાંગી. ઈ એટલા મોમેન્ટ ભૂકો થઈ જાય પરબારો એને ભેટો એટલે એવા મહાપુરુષને આપણે બધાને ભેટીએ છીએ, રામ રામ કરીએ છીએ, એનો એક મહિમા છે. આ બધી જેવી તેવી શબ્દોની વાતો નથી. આના એક એક ઉપર ચિંતન કરો, મનન કરો. એમ મને નરસિંહ પ્રભાતિયા નરસિંહ મહેતા દરેક સંતોએ લખ્યા. ગુરુદાસ મહાત્મા થઈ ગયા, એને ભગવાનનો ભેટો થઈ ગયો ને એને લખ્યા. જેસલ તોરલ એને ભગવાનના ભેટા થઈ ગયા, લખ્યા. આ જીવતા છે આ બધા બધું. આમ એને યાદ કરીએ તો ચેતના પ્રગટ થાય ફરબારી. પછી ગાયક જો દિલથી ગાતો હોય ને તો ગાયક નથી રહેતો, ખુદ એની અંદર દાસી જીવન આવીને બોલતા હોય, ગાતા હોય ને આવા ભાવથી ભજન સાંભળવા. જીવનની જોજ, આ જોજ આ ચેતન એનું કઈ ગયું નથી. આ બધામાં રમી રહ્યો છે ને, અણુ ની અંદર ઓલા ભાઈ બોલતા હતા કે બધામાં બેઠેલો છે. એટલે એ બધામાં એ જોત જાગી રહી છે. એને દિલથી જેટલા સાંભળે છે બધાને વંદન.